ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સપ્લિમેન્ટરી બુકમાંથી પેજ નંબર 19 પર રીડ નંબર 6 માં પાર્ટ 1 સ્ટાર્ટ કરીએ છીએ. જેનું ટાઇટલ છે આઈ મિસ યુ મધર. મિસ એટલે ખૂબ જ યાદ આવી કે ખોટ સાલવી. તો માતા, મને તારી ખૂબ જ ખોટ સાલે છે. આવું એક લેખિકા પોતાની માતા વિશે જણાવે છે. માતાએ જે કંઈ જીવન દરમિયાન એના માટે કરેલું હોય છે અને માતાની જે નોંધ છે ડાયરીની, એનું અહીં વર્ણન છે. તો ચાલો જોઈએ આપણે. અર્લી ઇન ધ ઓટમ ઓફ 1984. ઓટમ એટલે પાનખર ઋતુ. તો 1984ની પાનખર ઋતુના શરૂઆતના સમયમાં માય મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ. વાઇફને બદલે અહીંયા લાઈફ લેવાનું છે. તો મારી માતાએ પોતાના જીવન વિશેની સ્ટોરી લખવાનું શરૂ કર્યું. શી વોઝ એન એનર્જેટિક વુમન ઇન હર 70s. 70s એટલે 70 વર્ષની ઉંમરની આસપાસ. તો સાતમા દાયકામાં, જીવનના સાતમા દાયકામાં. તો તેણી પોતાના જીવનના સાતમા દાયકાના વર્ષોમાં એનર્જેટિક એટલે ઉર્જાવાન હતી. It was her desire to put down her thoughts and memories in her my book. Desire એટલે ઈચ્છા, put down એટલે નોંધવું, thoughts એટલે વિચારોને, memories એટલે સ્મૃતિઓ. તો તેણીનું માય બુક નામનું જે પુસ્તક હતું એ પુસ્તકમાં પોતાના વિચારો અને સ્મૃતિઓ લખવાનું તેણીની ઈચ્છા હતી. Once she came for dinner. એક વખત તેણી ડિનર લેવા માટે આવી. એન્ડ ટોલ્ડ મી ધેટ, અને આ લેખિકાને જણાવે છે કે શી હેડ ટુ વર્ક ઓન હર બુક. તો તેણીએ પોતાની બુક ઉપર કામ કરવાનું હતું, આવું એની માતાએ તેને જણાવ્યું. આઈ લાફ્ડ એન્ડ આસ્ક્ડ હર વેર ધ ફાયર વોઝ. લેખિકા કહે છે કે હું હસી અને મારી માતાને મેં પૂછ્યું કે આગ ક્યાં હતી. ફાયર એટલે આગ, ટૂંકમાં લખવા માટેની આગ. ધ ફાયર વોઝ ઇનસાઇડ હર. ઇનસાઇડ એટલે અંદરની બાજુએ. તો આ લખવાની આગ તેણીની અંદરની બાજુએ હતી. સી ફિનિશ્ડ હર બુક ઇન અર્લી ડિસેમ્બર. ડિસેમ્બરના શરૂઆતના ભાગમાં, સમયમાં તેણીએ પોતાની બુક લખવાનું પૂરું કર્યું હતું. ધીસ ડેઝ આફ્ટર ક્રિસમસ. 3 days after Christmas. તો ક્રિસમસ પછીના 3 દિવસો બાદ હર કેન્સર વોઝ ડિસ્કવર્ડ. ડિસ્કવર એટલે શોધવું. તો મારી માતાને કેન્સર શોધવામાં આવ્યું, મતલબ કેન્સર થયું હતું એ શોધવામાં આવ્યું. એન્ડ 3 months later she was dead. અને ત્યાર પછીના 3 મહિને તેણી મૃત્યુ પામી. ફ્રોમ માય મધર્સ બુક. લેખિકા જણાવે છે કે મારી માતાની બુકમાંથી એક નોંધ હતી, એ અહીં આપેલી છે. I have loved family, friends, nature, animals, music and money, many other things. તો માતાએ લખેલું હતું કે મેં ફેમિલી એટલે કુટુંબ, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, નેચર એટલે પ્રકૃતિ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, મ્યુઝિક એટલે સંગીત, મેની અધર થિંગ્સ એટલે બીજી ઘણી બધી બાબતો. તો આ બધાને પોતે ચાહેલું છે. It will be hard to say goodbye to those I love and to the beauty in the world. Hard એટલે મુશ્કેલ. To say goodbye એટલે વિદાય આપવી, આવજો કેવું. તો જે લોકોને હું ચાહું છું અને આ દુનિયાની જે બ્યુટી એટલે સુંદરતા છે એને આવજો કહેવાનું બહુ મુશ્કેલ હશે મારા માટે, આવું માતાએ લખેલું હતું. નેક્સ્ટ પેરેગ્રાફ. I read these words for the first time. એટલે આ શબ્દો મેં પહેલી જ વખત વાંચેલા હતા. When I was surrounded by packing boxes in my mother's apartment a month after her death. તેણીના મૃત્યુ પછીના 1 મહિના પછી તેણીના અપાર્ટમેન્ટમાં, એટલે કે લેખિકા કહે છે કે મારી માતાના અપાર્ટમેન્ટમાં જે બોક્સ હું પેકિંગ કરતી હતી એની વચ્ચે હું રહેલી હતી, ત્યારે મેં આ શબ્દો પહેલી વાર જ વાંચ્યા હતા.
I tried to picture her face. મેં તેણીના ચહેરાનું ચિત્ર જોવાનો પ્રયત્ન કર્યો. As I read the words, એટલે જ્યારે મેં આ શબ્દ વાંચ્યા ત્યારે. But the memories of the last 2 months as she lay dying. Memories એટલે સ્મૃતિઓ. As એટલે જ્યારે. Lay dying એટલે મરવા પડેલી હતી ત્યારે. તો તેણી જ્યારે મરવા પડી હતી ત્યારે ના છેલ્લા 2 મહિનાઓ હતા એની જે સ્મૃતિઓ હતી એ સ્મૃતિઓ were too painful. Too painful એટલે બહુ જ પીડાદાયક હતી એ સ્મૃતિ. I closed up the book, her book. મેં તેણીનું પુસ્તક બંધ કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. On a rainy Sunday, એટલે કે વરસાદવાળા રવિવારના દિવસે, આફ્ટરનૂન એટલે કે બપોર પછીનો સમય હતો. 1 year from the day my mother was admitted to the hospital. મારી માતાને એડમિટ એટલે દાખલ કરવું. તો મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર પછીના એકાદ વર્ષ પછી એક વરસાદવાળા રવિવારના બપોર પછીના સમયે I suddenly knew the time had come. Suddenly એટલે અચાનક. Knew એટલે જાણ્યું. તો મેં અચાનક જાણ્યું કે એ સમય આવી ગયો હતો. નેક્સ્ટ પેજ, પેજ નંબર 20. I had to remember and honor her life and her death. તો મારે મારી માતાનું જીવન અને તેના મૃત્યુને રિમેમ્બર એટલે યાદ કરવાનું હતું અને ઓનર એટલે માન આપવાનું હતું. આવું મને યાદ આવ્યું. For a month I kept on reading the notebook. લગભગ એકાદ મહિના સુધી મેં તેણીનો નોટબુક વાંચવાનું ચાલુ રાખ્યું. I had kept during her hospitalization. હોસ્પિટલાઇઝેશન એટલે હોસ્પિટલમાં દાખલ કરવાની ક્રિયા. તો તેણીને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરેલી હતી એ સમય દરમિયાન મેં એ વાંચવાનું ચાલુ રાખ્યું હતું. એન્ડ માય મધર્સ બુક, અને મારા માતાનું પુસ્તક હતું એ મેં રાખેલું હતું. વેન આઈ ફિનિશ્ડ રીડિંગ, જ્યારે મેં વાંચન પૂરું કર્યું ત્યારે આઈ રિયલાઇઝડ ધેટ, એટલે મને એ ખ્યાલ આવ્યો કે માય મધર વોઝ નો લોંગર લોસ્ટ ટુ મી. મેં મારી માતાને હજુ ગુમાવી ન હતી. આવું મને થતું હતું. In some new and different way I had regained her. Some and new and different way એટલે એક નવા અને અલગ જ રીતે. તો એક નવી અને અલગ જ રીતે મેં મારી માતાને ફરી પાછી regained એટલે પ્રાપ્ત કરેલી હતી. From my notes dated January 21, 1985. Dated એટલે તારીખનું. તો 21 જાન્યુઆરી 1985 તારીખની મારી જે નોંધ હતી એ નીચે મુજબ હતી. તો ત્યાં લેખિકાની નોંધ આપને આપેલી છે. હવે એ પૂછે માય મધર કન્ટિન્યુઅસ ટુ અમેઝ મી. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, અમેઝ એટલે આશ્ચર્ય પમાડવું. તો મારી માતા મને આશ્ચર્ય પમાડવાનું ચાલુ રાખે છે. ડિસ્પાઇટ વોટ હેપનિંગ ટુ હર બોડી. ડિસ્પાઇટ એટલે તેમ છતાં પણ. વોટ એટલે જે કાંઈ, હેપન એટલે બનવું. તો તેણીના શરીર સાથે જે કાંઈ બનતું હતું તેમ છતાં પણ she continues to appreciate nature and the small bits of life. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, એપ્રિસિએટ એટલે કદર કરવી, નેચર એટલે પ્રકૃતિ, અને સ્મોલ બિટ્સ ઓફ લાઈફ એટલે જીવનની નાની નાની બાબતો. તો તેણીએ પ્રકૃતિ અને જીવનની નાની નાની બાબતોની પ્રશંસા કરવાનું ચાલુ રાખે છે તેણી. Her room number 235 has a large window. તો તેણીના 235 નંબરના રૂમમાં એક મોટી બારી હોય છે. She enjoys watching birds busily flying outside. Enjoy એટલે આનંદ માણવો, watching એટલે નિહાળવાનો, busily flying એટલે વ્યસ્ત રીતે ઉડવું. તો બહારની બાજુએ પક્ષીઓને વ્યસ્ત રીતે ઉડતા નિહાળવાનો તેણી આનંદ લે છે. Her pain is awesome. Awesome એટલે ગંભીર, પેઇન એટલે પીડા. તો તેણીની પીડા ગંભીર હોય છે. She can no longer sit up. તેણી બેસી પણ શકતી નથી. Today is her grandson's birthday. આજે તેણીના પૌત્રનો જન્મદિવસ છે. And somehow she managed to write a note to him.
somehow એટલે ગમે તેમ કરીને, અને ગમે તેમ કરીને તેણીએ તેના પૌત્ર માટે એક નોંધ લખેલી છે. રાઇટ અ નોટ એટલે નોંધ લખવી. One day I will tell him to the unimaginable amount of efforts his grandmother put into writing his note. તો એક દિવસ તેના પૌત્રને હું એવું જણાવીશ કે અનઇમેજિનેબલ એટલે અકલ્પનીય, તો તેની દાદીમાએ તેના માટે નોંધ લખવામાં જે અકલ્પનીય એફર્ટ્સ એટલે પ્રયત્ન કરેલો હતો એના વિશે હું એના પૌત્રને જણાવીશ. નેક્સ્ટ પેરેગ્રાફ. વન વોર્મ ડે ઇન ફેબ્રુઆરી, ઇઝ ને બદલે ત્યાં ઇન હોઈ શકે, તો ફેબ્રુઆરી મહિનાના એક વોર્મ એટલે ગરમ દિવસે આઈ ઓપન ધ વિન્ડો ઇન હર રૂમ, મેં તેણીના રૂમની બારી ખોલી. ધ સોફ્ટ સેન્ટેડ એર સ્પિલ્ડ ઇન, સોફ્ટ એટલે હળવી, સેન્ટેડ એટલે સુગંધવાળી, એર એટલે હવા, સ્પિલ એટલે ફેલાયેલું, તો તેણીના રૂમમાં એકદમ ધીમી સુગંધવાળી હવા ફેલાયેલી છે. માય મધર ઓપન્ડ હર આઈસ એન્ડ આસ્ક્ડ, મારી માતાએ તેની આંખો ખોલી અને પૂછ્યું. ઇઝ ધ ગ્રાસ બિગિનિંગ ટુ ગ્રો, ગ્રાસ એટલે ઘાસ, બિગિનિંગ ટુ ગ્રો એટલે ઉગવાનું શરૂ થવું, તો શું ઘાસ ઉગવાનું શરૂ થઈ ગયું છે? I closed my eyes and stream of memory ran across. Close eye એટલે આંખો બંધ કરવી, stream એટલે ઝરણું, memory એટલે સ્મૃતિ, run across એટલે દોડવા લાગવું, તો મારા મનમાં આ સ્મૃતિનું ઝરણું દોડવા લાગ્યું હતું. From my diary when I was 5 years old, એટલે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મેં મારી ડાયરીમાં જે લખેલું હતું એ અહીં આપેલું છે. લેખિકા કહે છે, તો એમાં આપ્યું છે, I have stepped out of the house in the middle of a summer night to watch the grass and flowers in our garden. તો લેખિકા જણાવે છે કે મિડલ ઓફ સમર નાઇટ એટલે ઉનાળાની મધ્યરાત્રિના સમયે, તો ઉનાળાની મધ્યરાત્રિના સમયે મેં મારા ઘરની બહાર, સ્ટેપ આઉટ એટલે પગ મૂકવા, તો મેં મારા ઘરની બહાર મારા પગ મૂક્યા કે જેનો હેતુ હતો ટુ વોચ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ ઇન અવર ગાર્ડન. ટુ વોચ એટલે નિહાળવું, તો અમારા ગાર્ડનમાં ઘાસ અને ફૂલો નિહાળવા માટે મેં એક ઉનાળાની મધ્યરાત્રિએ ઘરની બહાર પગ મૂક્યો. સડનલી માય મધર ઇઝ એટ માય સાઇડ, સડનલી એટલે અચાનક, એટ માય સાઇડ એટલે મારી બાજુમાં, તો અચાનક મારી માતા મારી બાજુમાં આવી ગઈ. Instead of sending me back to bed, send back to bed એટલે પથારીમાં પાછા મોકલવું, instead of એટલે ને બદલે, તો મને પથારીમાં પાછા મોકલવાને બદલે she joins me, તેણી મારી સાથે જોડાઈ જાય છે. We sit there together, together એટલે સાથે, અમે બંને ત્યાં સાથે બેઠા. Listening to the noise made by cicada, નોઇઝ એટલે અવાજ, સિકેડા એટલે તીડ, તો અમે તીડનો અવાજ સાથે બેસીને સાંભળતા હતા. સી લુક, સી સેઝ, તેણી જણાવે છે કે જો. પોઇન્ટિંગ ટુ અ શૂટિંગ સ્ટાર, પોઈન્ટ ટુ એટલે ના તરફ આંગળી ચીંધવી, શૂટિંગ સ્ટાર એટલે ખરતો તારો, તો ખરતા તારા તરફ આંગળી ચીંધીને મને કીધું કે જો એની સામે. બટ આઈ એમ લુકિંગ એટ ધ લાઇટ ઇન હર આઈસ, પણ હું તો મારી માતાની આંખોની અંદર જે પ્રકાશ હતો એની સામે જોતી હતી. લેટર આઈ ફોલ અસ્લીપ વિથ માય હેડ ઇન હર લેપ, ફોલ અસ્લીપ એટલે સૂઈ જવું, હેડ એટલે મસ્તક, લેપ એટલે ખોળો, તો મારા માતાની ખોળામાં જ મારું મસ્તક રાખીને હું સૂઈ ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ. આઈ રિમેમ્બર ધ ડે માય મધર આસ્ક્ડ, એટલે મને એ દિવસ યાદ છે કે જે દિવસે મારી માતાએ મને પૂછ્યું હતું. That I write a last message from her to each member of the family. માતાએ એવું કહેવા માટે કહ્યું હતું કે હું તેણીને અને કુટુંબના બધા જ સભ્યોને હવે
હવે છેલ્લો મેસેજ લખું છું. આઈ રોટ થ્રુ માય ટીયર્સ. તો મેં મારા આંસુ સાથે લખ્યું હતું, ટૂંકમાં રડતા રડતા લખ્યું હતું. આઈ વોઝ અવેર ધેટ, અવેર એટલે જાણતા હોવું, તો હું એ જાણતી હતી કે while my mother has accepted her death, એક્સેપ્ટ એટલે સ્વીકારવું ને ડેથ એટલે મૃત્યુ, મારી માતાએ પોતાનું મૃત્યુ સ્વીકારી જ લીધું હતું જ્યારે, ત્યારે આઈ હેડન્ટ, પણ મેં સ્વીકારેલું ન હતું. ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ, ત્યાર પછીના થોડા દિવસો સુધી, માય મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ, મારી માતા પોતાના જીવન વિશે વાત કરવા માંગતી હતી. સો વી બિગેન અવર લોંગ ફાઇનલ કન્વર્ઝેશન. લોંગ એટલે લાંબા સમયનું, ફાઇનલ એટલે અંતિમ, ને કન્વર્ઝેશન એટલે વાતચીત. તો અમે પછી લાંબો સમય ચાલે તેવી અંતિમ વાતચીત શરૂ કરી. એઝ વી ટોક્ડ, જ્યારે અમે વાત કરતા હતા ત્યારે, ધ પિક્ચર ઓફ માય મધર્સ લાઈફ ગ્રીવ સ્ટ્રોંગર. પિક્ચર એટલે ચિત્ર, ને ગ્રો સ્ટ્રોંગર એટલે વધુ મજબૂત બનવું. તો મારી માતાનું ચિત્ર છે એ વધુ મજબૂત બન્યું હતું. ફ્રોમ માય મધર્સ બુક, હવે એક નોંધ આપેલી છે કે જેની માતાને પુસ્તકમાંથી લખેલી છે. આઈ હેવન્ટ ફોરગોટન વોટ ઇટ્સ લાઈક ટુ બી યંગ. આઈ હેવન્ટ ફોરગોટન એટલે હું ભૂલેલી નથી. વોટ ઇટ્સ લાઈક ટુ બી યંગ એટલે યુવાન હોવું એ શું છે એ હું ભૂલેલી નથી. ઓલ ધ હોપ્સ એન્ડ anxieties and sensations in everything you do is going to advance or wreck your life. Hopes એટલે આશાઓ, anxieties એટલે ચિંતાઓ, sensations એટલે ઉત્તેજનાઓ, everything you do એટલે તમે જે કંઈ કામ કરો છો તે, એડવાન્સ એટલે પ્રગતિ કરવી, ને રેક એટલે વિનાશ થવો. તો તમે જે કંઈ કાર્ય કરો છો એ કાર્યમાં તમારી આશાઓ, તમારી ચિંતાઓ અને તમારી ઉત્તેજનાઓ જે છે એ તમને કાં તો આગળ લઈ જશે અથવા તો તમારો વિનાશ કરશે જીવનમાં. નો ઇન બિટવીન વેન યુ આર યંગ. નો ઇન બિટવીન એટલે વચ્ચે બીજું કશું જ આવતું નથી. ક્યારે? તો કે વેન યુ આર યંગ, તમે જ્યારે યુવાન હો છો ત્યારે વચ્ચે બીજું કશું જ આવતું નથી, કાં વિકાસ કાં તો વિનાશ. ધેટ્સ ઓલ ફોર ધીસ પાર્ટ. આ પાર્ટ માટે આપણે આટલું રાખશું આજે. થેન્ક યુ એન્ડ હેવ અ વેરી નાઇસ ટાઈમ.